જામનગરથી ભોળેશ્વર પદયાત્રીઓ માટે કેદારનાથ ગ્રુપનો સેવાયજ્ઞ। જામનગરથી ભોળેશ્વર મહાદેવના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા પદયાત્રા કરી રહ્યા છે। જામનગરથી આશરે 30 કિલોમીટર દૂર આવેલા ભોળેશ્વર મહાદેવનું મંદિર પ્રાચીનતમ અને પૌરાણિક મંદિર તરીકે શ્રદ્ધાળુઓમાં વિશેષ આસ્થાનું કેન્દ્ર છે। પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભોળેશ્વર મહાદેવના દર્શન માટે મોટી સંખ્યામાં પદયાત્રીઓ ઉમટી રહ્યા છે। આ પદયાત્રીઓની સેવા માટે માર્ગમાં કેદારનાથ ગ્રુપ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। સેવા કેમ્પમાં પદયાત્રીઓને જરૂરી સુવિધાઓ અને સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે। પગપાળા લાંબી યાત્રા કરીને ભોળેશ્વર પહોંચતા શ્રદ્ધાળુઓ માટે કેદારનાથ ગ્રુપનો આ સેવાયજ્ઞ રાહતરૂપ બની રહ્યો છે। ધાર્મિક આસ્થા સાથે માનવ સેવાનો સુંદર સંદેશ આપતો આ સેવા કેમ્પ પદયાત્રીઓમાં પણ આનંદ અને ઉત્સાહનો સંચાર કરી રહ્યું છે। ભક્તિ સાથે સેવા અને સેવામાં જ સાચી શ્રદ્ધા। કેદારનાથ ગ્રુપનો આ સેવાયજ્ઞ ખરેખર સરાહનીય છે। ભોળેશ્વર જતા પદયાત્રીઓ માટે ખાસ કરીને ઠેર ઠેર જગ્યાએ સેવા કેમ્પો હોય છે, ત્યારે જામનગરથી થોડે જ દૂર એમ કહેવાય છે કે કેદારનાથ ગ્રુપ દ્વારા ખાસ એક સેવા જે કેમ્પ રાખવામાં આવ્યો છે, ત્યારે કેદારનાથ ગ્રુપના સભ્યો આપણી સાથે છે। ખાસ આપણે એમના સાથે વાત કરશું। શું આપનું નામ? વિશાંત। શું કહેશો, આ વખતે કેમ્પ કર્યો છે, કેટલા વર્ષથી કેમ્પ કરો છો? અમે છેલ્લા 4 વર્ષથી આ કેમ્પ કરીએ છીએ। ખાસ કરી અને જે ભોળેશ્વર જે પદયાત્રીઓ જતા હોય છે એના માટે આપ કેમ્પ કરો છો, તો કેમ્પની અંદર શું સેવામાં ઉપલબ્ધ હોય છે? સેવામાં આપણે બધા માટે પ્રસાદી રાખીએ છીએ, ફરાળી। ફરાળની અંદર શું શું દર વખતે અલગ અલગ હોય છે? શું હોય છે? આ દર વખતે અલગ અલગ વસ્તુ હોય છે। ખાસ કરી અને જે પદયાત્રીઓ જાય છે, તમને એક સેવા કરવાનો મોકો મળ્યો છે, શું કહેશો એને લઈને? ના, એ બહુ ખૂબ સારું છે અમારા માટે, અમને સેવા કરવાનો મોકો મળ્યો છે। અન્ય છે ભાવેશભાઈ, ખાસ ભાવેશભાઈ સાથે વાત કરશું। શું કહેશો, જે ભગવાન ભોળેશ્વર અને ખાસ પદયાત્રીઓ જે જતા હોય છે અને તમને એક સેવા કરવાનો લાભ મળે છે, શું કહેશો? એ એક સરસ લાભ છે અત્યારે સેવા કરવી। અમે લગભગ છેલ્લા 4 વર્ષથી આ સેવા કરીએ છીએ અને દર વખતે અમે અલગ અલગ વસ્તુઓ રાખી છીએ, જેમ કે ફરાળમાં જે સૂકી ભાજી છે, ચિપ્સ હોય છે, દર વખતે બધી અલગ અલગ વસ્તુ હોય છે। અને આજે આ વખતે તો વરસાદના હિસાબે ડીજે ને એવું નથી કર્યું, નકર બધું રાસ રમી શકે એવું પણ આયોજન અમે દર વખતે કરીએ છીએ અને સારો એવો રિસ્પોન્સ છે બધાનો। દર વખતે લગભગ ઓલમોસ્ટ બધા સ્ટોલ કરતાં અહીંયા પબ્લિક જાજી રહી છે, એ અમને ખબર છે દર વખતે। અને જગ્યા છે તો અહીંયા બધું વ્યવસ્થિત બેસી શકે, પાર્કિંગની વ્યવસ્થા છે, સીટિંગ રાખ્યું છે, જે યાત્રી આવે એ બેસી શકે એવી વ્યવસ્થા પણ કરેલી છે। શું કહેશો, દર વખતે કેટલા જે પદયાત્રીઓ છે આ કેમ્પનો લાભ લેતા હોય છે દર રવિવારે? દર રવિવારે એટલે જોવા જઈએ ને તો અમે 7-8 ડીશ જેવી વ્યવસ્થા કરેલી હોય છે દર વખતે। ગમે ચિપ્સ હોય તો એ પ્રમાણે અમે આયોજન કર્યું હોય છે કે 5-6-7 હજાર માણસ જમી શકે ને કે પ્રસાદ લઈ શકે, એ રીતનું અમે આયોજન કરીએ દર વખતે। ખાસ જે કેદારનાથ ગ્રુપ દ્વારા જે પદયાત્રીઓની સેવા માટે ખાસ એક સેવા યજ્ઞ અહીં શરૂ કર્યો છે। દર વર્ષે અહીં જે કેમ્પ કરવામાં આવતો હોય છે અને આ કેમ્પની અંદર જે ફરાળી ચિપ્સ છે, કોઈ ફ્રૂટ છે, એવી વસ્તુઓ છે તે પદયાત્રીઓને આપતા હોય છે અને એક સેવા કરી અને એક પુણ્યનું ભાથું કમાતા હોય છે।